અરવલ્લીમાં મેશ્વો ડેમમાં ઓવરફ્લોની સ્થિતિ. મેશ્વો નદીમાં ઘોડાપુર આવતા શામળાજી પાસે વણઝરી વિસ્તારના 15 ઘરના લોકોને મુશ્કેલી. બાળકોનું શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું. કાંઠે ફસાયેલા લોકોએ મુશ્કેલીનો વિડીયો બનાવીને વાયરલ કર્યો. પોરબંદરમાં અસ્માવતી નદીના ધસમસતા પાણીમાં તણાયો સાયકલ સવાર. કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તા પર તણાયો હતો વ્યક્તિ. ફાયર વિભાગે સાયકલ સવારનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યો. સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.18 મીટર જ દૂર. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટરને પાર. નર્મદા ડેમ 89% ભરાયો. દર કલાકમાં 3 થી 4 સેન્ટીમીટરનો નોંધાઈ રહ્યો છે વધારો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક નોંધાતા ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી. ડેમના આરવીપીએચ સીએચપીએચના પાવર હાઉસ ચાલુ કરાયા. નર્મદા ડેમ 89% ભરાયો. ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો. ધરોઈ ડેમનો જળસ્ટોક 84.24% થયો. ધરોઈ ડેમની જળસપાટી 617.84 ફૂટ પર પહોંચી. ધરોઈ ડેમમાં 5285 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. આગામી 7 દિવસ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી. હવામાન વિભાગે વરસાદને લઈને અનુમાન વ્યક્ત કર્યું. ઉત્તરાખંડના પિથોરાગઢ શહેરના રસ્તાઓની હાલત ખરાબ. શહેરની વચ્ચે એક વ્યક્તિ ખાડામાં નહાતો હોવાનો વિડીયો વાયરલ. વરસાદના કારણે ખાડો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો. વિડીયો વાયરલ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ. આણંદના તારાપુર પાસે નદીમાં ફસાયેલા યુવકનું કરાયું રેસ્ક્યુ. બગોદરા હાઈવે નીચે વહેતી સાબરમતી નદીમાં ફસાયો હતો યુવક. ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી પાણી છોડાતા નદી થઈ હતી બે કાંઠે.